તો હેલો ગાઈસ, તો આજ તમને બતાવું તો અમારા ઘેર બને પાલક પકોડા. તો મિત્રો તમે પાલક પકોડા ખાધા હોય તો કોમેન્ટ કરજો. તો કારીગરમાં શું જોઈ લો, અમારા કાકો અને અમારા પપ્પા. ના લોટ છે અને આ લોટ અને પાલક છે અને આ પાલકના બનું હું. અને લોટ છે મેદાનો ના ભાઈ તો ચનો આ નહીં આવ્યો ચણા ચણાનો લોટ. તો મેં તો ચણાના લોટનું બને પાલક પકોડા. તો જોઈએ કહો તમે. તો મિત્રો આવતા જ પાડવાના એટલા કરક બરક બનું. કરક જેટલા કરક બનું એટલા મસ્ત લાગુ ખાવામાં. તમે જોઈએ કહો. નજીક કઢી બાકી છે બાજવે અને હજી પાછી કરી બનશે. કરીમાં આવ્યા ખાવાના. કઢી બાકી છે તો કે નહીં. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હજી તો તમે બતાવું બધું બનશે એમ બતાવું બ્લોગમાં આગળ જોડાયેલા રહો. જય માતાજી. જય માતાજી મિત્રો. તો મિત્રો પાલક પકોડા એક બાજુ તરાઈ જાય તો શું એક વખત બીજી વખત તરાશ્યું એટલે કમ્પ્લીટ બની જવું. અને એક બાજુ બનાવશે રોટલી. તો મિત્રો હજી તો કઢી બનવાની વાર. તો મિત્રો બ્લોગમાં જોયેલા રહો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. માતાજી મિત્રો, તો પાલક પકોડા બની ગયા આમાં બન્યું એ તો કોદળનું શાક બનાવ્યું છે. શાક આ લસણની ચટણી બનાવે. કઢી બનાવી કઢી બની જશે સેવક બનાવીએ. આ પડી તો મિત્રો આજે કઢી બનાવી દીધી. કઢી અને ચટણી ને પેલા પાલક પકોડા અને આવ્યું તો 14,000નું શાક. તો તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. તો અહીંયા બ્લોગ પૂરો થાય છે. જય માતાજી.